તો જય દ્વારકાધીશ ભાઈ બધાને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો ભાઈ બધા? મજામાં ને? મિત્રો આજે મેં કેટલા દિવસમાં તમને માંડવીને અત્યારે બ્લોગ પહેલાં કહી દઉં ટાઈમ અત્યારે નથી તે 3 વાગી રહ્યા છે. આજે બહુ લેટ બ્લોગ શરૂ છે આપણો ચાલુ કર્યો છે આપણે આ વાડીની અંદર મેં કેટલા દિવસ ત્યાં તમને માંડવીને જ બતાવી દઉં કે છે એટલે આપણે અહીંયા બ્લોગ ચાલુ કર્યો એ બતાવી દઉં કે વાસણ તો કંઈક આવી છે માંડવી પેલા ઓલી સાઈડ જઈને તમને બતાવવાનું કેવી માંડવી છે. તો મિત્રો જો આ સાઈડ કંઈક કાવે માંડવી છે. આ વાળી આપણે જુઓ તમે આવી કંઈક માંડવી છે આપણી મસ્ત મજાની. तो क्या गाइस ऐसा है हाँ पे हमारे यहाँ पे नज़ारा और नहीं तो हिंदी मन न था और खोटी पक्ष दिया मार को तो मित्र जो आ साइड तो गारो है हजी ये गारो है आनी अंदर मित्रों साथी अकाउंट है આપણે ગારો પણ સાથી હાલે એમ નથી. હમણાં મિત્રો છે ને વરસાદની પણ આગાહી છે પંજાબની સાઈડને તો ભાઈ વરસાદથી તો છે ભાઈ હવે પાણી જ્યાં જોયું ત્યાં પાણી જ ભરી રહ્યા. હમણાં તો એટલા ગામ કેટલા 14 ગામની અંદર કાંઈ મેં રીલ્સની અંદર જોયું હતું ભાઈ ત્યાં જવાતું નથી. ટ્રેક્ટરથી નથી જવાતું. ટ્રેક્ટરથી વાનથી કાંઈ વાટે નથી આખા બુડી ગયા છે. એ તો ખતરનાક સીન છે. અહીંયા ગુજરાતની અંદર પણ આગાહી છે વરસાદની. અમારે દ્વારકાની અંદર વરસાદની આજની આજથી છે આગાહી ચાલુ થાય છે. કાંઈ નક્કી નહીં ભાઈ વરસાદ ક્યારે આવી શકે. એ પંજાબ સાઈડના ભાઈ વરસાદ દીધો હોય કાંઈ બીજી રીતનો ભૂક્કા કાઢ નાખ્યા ભૂક્કા જો. બાકી તમે આપણે કાંઈ આવો વરસાદ જેવો છે ને અત્યારે તડકો છે ભાઈ આવે ત્યારે જોયું જાય આપણે અહીંયા ફેર ભાઈ ઘટી નીકળતો. ये चेक करो गाइस મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ. બાકી દો ઈશારા समझने वाले को इशारा को आप તો મિત્રો જો હવે આપણે હોઈ જઈએ આ બાજુ જો આપણી પાસે બત્તીને આવી ગઈ છે. બાકી બધી ઈશારા કોફી આની અંદર છે ઈશારા કોફી. તો હવે ધ્યાન રાખવું પડશે. જો રાત્રે સૂર આવી ગયા ભૂંદડા આવી ગયા વાડીની અંદર તો સવારમાં આપણું બાપા આપણો બનાવી નાખશે ઈશારા કોફી. ચાલો શું જઈએ અને આજનો બ્લોગ અહીં પર કરો. બ્લોગ લાઈક કરી નાખજો મસ્ત મજાની. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો ઈશારા તો મળો એક નવો બ્લોગમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ.